જય જિનેન્દ્ર. અમદાવાદથી કૌશલભાઈનો એક પ્રશ્ન છે. વિચાર અને ભાવમાં શું ફરક છે? વિચારોને અને ભાવને કેવી રીતે સમજવા? વિચાર એ જ ભાવ છે કે ભાવ એ જ વિચાર છે? તો કૌશલભાઈ, જૈન ધર્મની અંદર 3 પ્રકારના યોગ બતાવ્યા છે: મન યોગ, વચન યોગ અને કાયા યોગ. મન યોગ એ વિચારોનું સાધન છે, અને જૈન ધર્મમાં યોગ સાથે એક શબ્દ મૂકવામાં આવ્યો છે, ઉપયોગ. ઉપયોગ એટલે આત્માનો સ્વભાવ. મનનો સ્વભાવ છે વિચારો કરવાનો, અને ઉપયોગનો સ્વભાવ છે ભાવમાં પ્રવાહિત થવાનું. બહુ સરળતાથી સમજીએ તો જ્ઞાનના માધ્યમે જે પ્રગટ થાય છે તેને ભાવ કહેવામાં આવે છે, અને મોહના કારણે જે પ્રગટ થાય છે તેને વિચારો કહેવામાં આવે છે. વિચારોમાં શુભ પણ હોઈ શકે અને અશુભ પણ હોઈ શકે. શુભ વિચારો પુણ્યનું કારણ છે, અને અશુભ વિચારો પાપનું કારણ છે. એટલે કે શુભ વિચારોથી પુણ્ય સંચય થાય છે, અને પાપના વિચારોથી અશુભ કર્મોનો સંચય થાય છે. એટલે શુભ વિચાર અને અશુભ વિચારથી ઉઠીને જૈન ધર્મ ભાવ તરફ જવા માટે પ્રેરણા આપે છે. જ્ઞાનના માધ્યમે આત્મલક્ષ અને મોક્ષનું લક્ષ્ય કરાવતા જેટલા પણ પરિણામો છે તેને ભાવ કહેવામાં આવે છે, જે કર્મ નિજરાનું કારણ બને છે. મન થકી જે થાય છે તે વિચારો છે, અને જ્ઞાનના માધ્યમે જે પ્રગટ થાય છે પરિણામ, તેને જૈન ધર્મ ભાવ કહેવે છે. એટલે શાસ્ત્રમાં ભાવનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એટલે આપણે બોલીએ છીએ ને, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે અને ભાવે કેવળ જ્ઞાન. વિચારનું પરિવર્તન લાવવું એ દરેક માણસ કરી શકે છે. એટલે વિચારોમાં પરિવર્તન આવવાથી એક જીવન સંસ્કારી બની શકે છે, પણ ભાવમાં પરિવર્તન આવવાથી જીવન ધાર્મિક અને આધ્યાત્મિક બની શકે છે. વિચારો શુદ્ધિનું અનેક ધર્મોની અંદરમાં દર્શાવવામાં આવ્યું છે, અને ભાવ શુદ્ધિનું જૈન દર્શનમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન આદિ જ્ઞાનો દ્વારા એનું શુદ્ધિકરણ થઈ શકે છે એવું દર્શાવવામાં આવ્યું છે. એટલે વિચારો લાવવા નથી પડતા, ઘણી વખત આવી જાય છે, અને ભાવો તમારે કેળવવા પડે છે. અને ભાવની કેળવણી માટે જ સ્વાધ્યાય, ધ્યાન અને કૌશગની સાધના બતાવી છે. તો વિચારોને નિયંત્રણમાં લેવા જોઈએ, અને તેના માટે સારું વાંચન, સારા મિત્રો, સારું વાતાવરણ બહુ ઉપયોગી છે. પણ ભાવની પ્રગતિ અને ભાવનો જન્મ તો તમારા જ્ઞાનના માધ્યમે જ થઈ શકે છે. એટલે વિચારોને સારા બનાવવા અને ભાવોને વિશુદ્ધ બનાવવા એવું
જૈન ધર્મમાં અનેક શાસ્ત્રો દ્વારા, અનેક સંતોના ઉપદેશ દ્વારા સાંભળવા મળે છે, જાણવા મળે છે. આપણે મનુષ્ય ભવ પામ્યા છીએ અને મનુષ્યના ભવની અંદરમાં આપણે ભાવોનું પરિવર્તન કરવા આવ્યા છીએ. સંગની પંચેન્દ્રિયને મન પ્રાપ્ત થાય છે અને જેટલા આત્માઓને મન પ્રાપ્ત થાય છે તે વિચારશીલ પ્રાણી છે. અને વિચારો રોકી શકાતા નથી, વિચારોને વાળી જરૂર શકાય છે. પણ વિચારોથી પણ પેલે પાર જવાની વાત જૈન દર્શન કરે છે, જેનું નામ છે ભાવ અવસ્થા. એટલે મન જો જ્ઞાનમાં રમણતા કરે ત્યારે તેનામાં ભાવ પ્રગટ થાય છે, અને અજ્ઞાનતામાં જો રમણતા કરે તો એમાં અનેક જાતના વિચારોના રંગો પ્રગટ થાય છે. અને જૈન ધર્મમાં 6 પ્રકારની જે લેશ્યા બતાવી છે, 6 પ્રકારની લેશ્યા એ 6 પ્રકારના રંગો છે, અને એ બધા રંગોમાં આપણું મન રંગાયેલું હોય છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. એટલે આ લેશ્યાઓના રંગ દ્વારા આપણું મન અનેક તરંગોની અંદરમાં ખેંચાતું હોય છે. પણ આ લેશ્યાને પેલે પાર જવાનો જે માર્ગ મહાવીર સ્વામીએ બતાવ્યો છે તે ભાવ છે. અને ભાવમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની અવસ્થા પ્રગટ થાય છે. અને આપણે જાણીએ છીએ કે મરુદેવી માતાને હાથીની અંબાણી ઉપર ભાવનું પરિવર્તન થયું અને કેવળ જ્ઞાન થયું. દોરડા ઉપર ઇલાયચી કુમારના ભાવનું પરિવર્તન થયું અને કેવળ જ્ઞાન પ્રગટ થયું. તો ભાવની તાકાત છે તમને કેવળ જ્ઞાન સુધીના દરવાજા ખોલી આપે. વિચારો મર્યાદિત હોય છે, વિચારોની અંદરમાં ક્યાંક ને ક્યાંક અડચણો હોય છે. તો વિચારોને મહત્ત્વ ન આપતા આપણે આપણા ભાવોને મહત્ત્વ આપવું જોઈએ, એવું જૈન ધર્મ બતાવે છે. તમારો પ્રશ્ન બહુ સુંદર હતો. એટલે કૌશલભાઈ, અમે જે સમાધાન મોકલ્યું છે એ કદાચ તમારા આ પ્રશ્નને સંતોષ આપનારો બનશે એવી આશા રાખું છું. જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 2. એક સાધર્મિક ભાઈ જેને મને પ્રશ્ન પૂછ્યો છે કે સાહેબ, ધર્મમાં મન લાગતું નથી અને મનને જરા પણ શાંતિ લાગતી નથી, કારણ આર્થિક રીતે બહુ જ મુશ્કેલી વેઠી રહ્યો છું. આવા દિવસો મેં જોયા નથી. શરીર પણ તંદુરસ્ત રહેતું નથી અને આકુળતા વ્યાકુળતા રહે છે. ઘણા જ્યોતિષને બતાવ્યું પણ તે લોકો અલગ અલગ ઉપાયો કરવાનું કહે છે. તો સાહેબ શું કરું? જીવન કર્મને આધીન છે એ જૈન દર્શન બતાવે છે. પુણ્યનો ઉદય હોય ત્યારે અવળું કામ પણ સવળું પડે, અને પાપનો ઉદય હોય ત્યારે સચ્ચાઈથી જીવવાથી પણ સંતાપ મળે. એટલે મારું તો તમને સૂચન છે કે કોઈ પણ જ્યોતિષીના માર્ગે ચાલ્યા વગર ધર્મ ઉપર શ્રદ્ધા રાખી, પરમાત્મા ઉપર વિશ્વાસ મૂકી, દેવ, ગુરુ અને ધર્મનો સાથ લઈ તમારા મનને મજબૂત રાખો. આજે જે દિવસો આવ્યા છે એ કાયમી નથી. શરીર સાતાનો ઉદય થતાં સ્વસ્થ બની જશે અને સમૃદ્ધિ, પુણ્યનો ઉદય વધતા એ પણ તમારી પાસે આવી જશે. એટલે તમારું જે ધર્મમાં મન નથી લાગતું એની પાછળનું મૂળ કારણ એ જ છે કે તમે હજી ધર્મને બરાબર રીતે સમજ્યા નથી, ધર્મના ઊંડાણમાં ગયા નથી. કારણ કે ધર્મ કરનારા વ્યક્તિઓને સહનશક્તિ, સ્વીકારની શક્તિ અને મનોબળની મજબૂતાઈ અવશ્ય આવે છે. અને જ્યારે પણ તે આ પરિસ્થિતિમાંથી તમે નીકળશો તો ધર્મના માધ્યમે જ નીકળશો, ગુરુ ભગવંતના આશીર્વાદથી જ નીકળશો.
અને સાધુ સંતોના એ મંગલ પ્રવચન આદિ સાંભળીને તમારા મનને તમે દ્રઢ કરો. અને મનની શાંતિ કોઈ જગતમાં તમને આપશે નહીં. તમારે જ તમારી રીતે તમારી દૃષ્ટિનું પરિવર્તન કરી અને શાંતિનો અનુભવ કરવાનો છે. એટલે જીવનમાં આવી કંઈ પણ પરિસ્થિતિ આવે તો મનને તમારે માંદું નહીં પાડવું. અવશ્ય દુઃખ છે તો સુખ આવશે જ, ભરતી છે તો ઓટ આવશે જ, અને ઓટ છે તો પણ ભરતી આવશે. રાત પડી છે તો દિવસ ઉગવાનો જ છે. એમ જીવનની અંદરમાં આજે દુઃખ છે તો કાલે સુખનો સૂરજ ઉગવાનો જ છે. એવી દ્રઢ શ્રદ્ધા પુણ્ય તત્વ ઉપર અને પાપ તત્વ ઉપર રાખી અને મહાવીર સ્વામીના આ માર્ગ ઉપર દ્રઢતાપૂર્વક ચાલવાનું કોશિશ કરો. હું સમજી શકું છું કે આર્થિક પરિસ્થિતિમાં સમય પસાર કરીએ ત્યારે આજુબાજુના કોઈ સપોર્ટ મળતા નથી હોતા, પરિવારો પણ આપણાથી દૂર થતા હોય છે, અને શરીર જ્યારે તંદુરસ્તી ગુમાવી બેસે છે ત્યારે મનને કંટ્રોલમાં કરવો, સંયમમાં રાખવો બહુ જ કઠિન છે. હું સમજી શકું છું. પણ છતાંય ઉવસગરમ સ્તોત્ર, ભક્તામ સ્તોત્ર, આવા નવકાર મંત્ર, લોગસના પાઠ, આ બધા દ્વારા તમારા પુણ્યમાં તમે વૃદ્ધિ કરો. તમારા ભાવોની અંદરમાં કોઈ પણ પ્રકારની જૈન ધર્મ પ્રત્યે કે કોઈ ધર્મ પ્રત્યે અભાવ ન કરો, ધીરજ રાખો. ચોક્કસ અવશ્ય કોઈ રસ્તો એમાંથી નીકળશે. એટલે હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમારું તન તંદુરસ્ત રહે, મન મસ્ત રહે, અને તમારા પુણ્યના ઉદયે ફરી પાછા તમે તમારા પરિવારમાં અને તમે ખૂબ સુખ ને આનંદ અનુભવો. એ જ મંગલ કામના. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 3, ઇન્દિરાબેન શાહ, એમને એક પ્રશ્ન પૂછ્યો છે. જૈન સમાજ, જૈન ધર્મના 4 ફિરકા, સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર અને તેરાપંથી, આ 4 ફિરકાના આગમો જુદા જુદા કેમ છે? ઇન્દિરાબેનનો આ સવાલ છે કે 4 ફિરકાના આગમો અલગ અલગ જુદા જુદા કેમ છે, શા માટે? સ્થાનકવાસી અને તેરાપંથી બંનેના 32 આગમો છે. દેરાવાસી સમાજના 45 આગમો છે. જ્યારે દિગંબર સમાજ 32 આગમ કે 45 આગમને પણ માન્ય કરતો નથી. તેમને કુંદકુંદ આચાર્યશ્રીએ જે સમયસાર, ગોમટસાર એવા જે ગ્રંથો બતાવ્યા છે તેને તેઓ સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા છે. અલગ અલગ હોવાનું કારણ, જ્યારે સંપ્રદાય કે ફિરકા, ગચ્છ જ્યારે અલગ થાય છે ત્યારે તેમની કંઈક ને કંઈક અલગ માન્યતા હોય છે. જૈન ધર્મની અંદરમાં રહેલા 4 ફિરકા અને 4 ફિરકાની અંદરમાં અલગ અલગ માન્યતા, અને તેના કારણે બધાના આગમોની સંખ્યા અને સિદ્ધાંતો અલગ અલગ છે. પણ આગમના શબ્દો, આગમના શ્લોકો કે ગ્રંથના શ્લોકો કદાચ અલગ હોય, અલગ જણાય, પણ તેનું રહસ્ય, તેના સિદ્ધાંતો 4 ફિરકાના એક સરખા છે. અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના સિદ્ધાંતને 4 ફિરકાએ સ્વીકાર્યો છે. મહાવ્રતોને, નિયમોને 4 ફિરકાએ સ્વીકાર્યો છે. 4 ફિરકાએ મોક્ષ અને આત્મતત્વની બાબતના જે પણ સિદ્ધાંતો છે એ બધા સ્વીકાર્યા છે. એટલે કદાચ આગમ અલગ અલગ દેખાય, પણ આગમના જે ભાવો છે, જે કહેવાનું જે રહસ્ય છે, જે ધર્મ છે, એ 4 ફિરકાના સિદ્ધાંતો એક સરખા છે. પણ
જે આચાર્યો જે ગચ્છમાં થયા છે, જે પંથમાં થયા છે, તેને ભગવાન મહાવીરની વાણી જે રીતે સમજાઈ છે અથવા તો જે રીતે છે તે રીતે સમાજની સામે પ્રસ્તુત કરી છે. પણ આગમ શબ્દનો અર્થ છે આ એટલે આત્મા, ગમ એટલે સમજ. જેમાંથી આત્માની સમજ પ્રાપ્ત થાય, આત્માનું જ્ઞાન પ્રગટ થાય, અથવા તો આત્માના સ્વભાવની જેમાંથી સમજણ પ્રાપ્ત થાય અને આત્માને કર્મોથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે, તેને આગમ કહેવાય છે. તો આગમના સંખ્યાબળમાં ન જતા, આગમના માત્ર શબ્દો ઉપર ધ્યાન ન આપતા, આગમનો મૂળ અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ છે, એને આપણે કેન્દ્રમાં રાખવું છે. એટલે ઇન્દિરાબેન, આ પરંપરાથી ચાલતા આગમો અલગ અલગ પંથમાં અલગ અલગ હોઈ શકે, કારણ કે વર્ષોથી એ પ્રમાણેની પ્રણાલિકા ચાલી રહી છે. પણ મુખ્ય આગમનો જે ભાવ છે એને આપણે પકડવો જોઈએ, અને એ સમજાશે તો શબ્દ કરતાં શબ્દના ભાવોને પકડવા, સંખ્યા કરતાં સિદ્ધાંતોને પકડવા એ બહુ મહત્વની વાત છે. તો દિગંબર સમાજ કુંદકુંદ આચાર્યએ કહેલા ગ્રંથો તરફ ધ્યાન આપે છે. તેરાપંથી સમાજ અને સ્થાનકવાસી સમાજ 32 આગમોને માને છે, અને દેરાવાસી સમાજ એટલે કે મૂર્તિ પૂજક સમાજ એ 45 આગમને માને છે. તો આ રીતે અલગ અલગ આગમો હોઈ શકે, પણ એના સિદ્ધાંતો, એના ભાવો, એનું રહસ્ય, આત્માને કર્મથી મુક્ત કરી અને પરમાત્મા તરફ જવાનું જે છે એ બધામાં સમાન છે. આશા રાખું છું કે આપના સવાલનો આ જવાબ, સમાધાન હું બરાબર કરી શક્યો હોઈશ. જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 4, અમદાવાદથી સંજયભાઈ કોઠારી. એમનો પ્રશ્ન છે કે વિચાર અને ભાવથી જે કર્મ બંધાય છે તેમાં વિચારથી અને ભાવથી કર્મબંધનમાં ફરક પડે, કેટલો ફરક પડે? સંજયભાઈ, વિચાર એ મનનો વિષય છે અને ભાવ એ આત્માનો વિષય છે. મન, વચન અને કાયાને યોગ કહેવામાં આવ્યા છે, અને યોગથી જે કર્મ બંધાય તે દ્રવ્ય કર્મ છે. અજ્ઞાનતાથી અને મિથ્યાત્વના ભાવથી જે કર્મ બંધાય તે ભાવ કર્મ છે, નિકાચિત કર્મ છે. એટલે મનના વિચારોથી કર્મનું આવવું થાય છે, અને કશાયો ભળે ક્રોધનો ભાવ, માનનો ભાવ, માયાનો ભાવ, લોભનો ભાવ, એવા ભાવો ભળે તો કર્મબંધ આત્માના પ્રદેશ ઉપર થાય છે. મનના વિચારો એ કર્મ બંધાવે છે, પણ ભાવના કર્મો આત્માને વિશેષ બંધાય છે. ભાવથી કર્મ બંધાય છે અને ભાવથી કર્મ છૂટે પણ છે. જૈન ધર્મ વિચાર પ્રધાન નહીં પણ ભાવ પ્રધાન છે. જે આત્માને મન નથી મળ્યું તે આત્માઓ પણ અધ્યવસાયના ભાવોથી કર્મો બાંધે છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય,
અસંગની પંચેન્દ્રિય આ બધા જીવોને મન નથી મળ્યું. પણ છતાંય જૈન શાસ્ત્રો કહે છે તે બધા જીવોના કર્મબંધ ચાલુ છે. દરેક આત્માની અંદરમાં અધ્યવસાય નામનું તત્વ પડ્યું છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા આ બધી સંજ્ઞાઓના સંસ્કાર દરેક જીવોમાં પડ્યા છે. એટલે મનના થકી જે કર્મો બંધાય છે તેના કરતાં ભાવ થકી વધુ કર્મ બંધાય છે. એટલે અજ્ઞાનતા દૂર કરવી, મિથ્યાત્વને દૂર કરવું, કષાયોને દૂર કરવું, જેના કારણે કર્મબંધ ઓછા થશે. વિચારો એ કદાચ કર્મના ઉદયો પણ હોય. એટલે તમારા મન, વચન ને કાયા એ કર્મના ઉદયથી ચાલે છે. એટલે કોઈ કર્મના ઉદયથી પણ વિચારો આવી જાય, વાતાવરણથી પણ વિચારો થાય, તો વિચારોથી પેલે પાર જૈન દર્શન ભાવ બતાવે છે. અને એટલે શબ્દ લગાડ્યો, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્યે, ભાવે કેવળ જ્ઞાન. મનુષ્યનો ભાવ ભાવોનું પરિવર્તન કરવા માટે મળ્યો છે. મિથ્યાત્વના ભાવને દૂર કરી અને સમ્યક્ત્વનો ભાવ પ્રગટાવવાનો, કષાયના ભાવોને દૂર કરી ક્ષમા આદિના ગુણોના ભાવોને પ્રકટ કરવાના છે. એટલે ભાવને શુદ્ધ કરવા માટે ધર્મ ધ્યાન બતાવ્યું છે. ભાવને શુદ્ધ કરવા માટે સ્વાધ્યાય, ધ્યાન અને કૌશક બતાવ્યો છે. ભાવ શુદ્ધિ થશે તો વિચારો સહજ રીતે સમ્યક થઈ જશે. મિથ્યાત્વના સારા વિચારો હોવા છતાંય કર્મ બંધાય છે. અને સમ્યક દર્શન વ્યક્તિને થયા પછી પણ કદાચ ગલત વિચારો આવે તો પણ એટલા કર્મ બંધન થતા નથી. કારણ કે સમ્યક દર્શનની હાજરી એ આત્માના શુદ્ધ ભાવ, સાત્વિક ભાવને પ્રગટાવે છે. એટલે તમારો જે પ્રશ્ન છે કે વિચારથી કર્મ વધારે બંધાય કે ભાવથી કર્મ બંધાય, તો જૈન દર્શનનું કહેવું છે કે વિચારો કરતાં ભાવોથી વધારે કર્મ બંધાય છે. રાત્રે આપણે સૂઈ જઈએ, કોઈ પણ પ્રકારના વિચારો નથી આવતા, પણ છતાંય ભાવધારાથી શુભ ને અશુભ એવા કર્મબંધન આપણા ચાલતા હોય છે. અને એટલા જ માટે રાત્રે સૂતી વખતે પચખાણ કરીને સૂવાનું, એનો મહિમા જે છે. તો આવું જૈન દર્શનમાં વિચારો અને ભાવનો આટલો તરતમતા, આટલો ભેદ બતાવ્યો છે. મને આ જે પ્રશ્ન આપે પૂછ્યો છે અને એના જવાબમાં મને મનથી એમ છે કે તમને આ સાંભળીને સંતોષ જરૂર થશે. તો સંજયભાઈ, તમારો પ્રશ્ન બહુ સરસ હતો, સૌને ઉપયોગી બનશે. વિચારોથી આગળ વધી અને ભાવોની શુદ્ધિ કરો એ શુભ ભાવના. જેમને પણ કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન મારા નંબર ઉપર મોકલજો. જરૂર તમારો પ્રશ્ન અને મારું સમાધાન અનેક જીવોને લાભ કરતા બનશે. જય જિનેન્દ્ર. સર્વને જય જિનેન્દ્ર. પ્રશ્ન નંબર 5 મુંબઈ પારલાથી ઈલાબેનનો પ્રશ્ન છે. આત્મામાં રહેવું એટલે શું અને આત્મામાં રહેવાય કઈ રીતે, તેના ઉપાયો શું? પ્રશ્ન આધ્યાત્મિક છે. આત્મામાં રહેવાની વાત જ્ઞાની પુરુષો વારંવાર તેમના ઉપદેશ દ્વારા આપણને જણાવે છે. આત્મા અરૂપી છે અને એ અરૂપી સ્વરૂપમાં રહેવું કેવી રીતે, તો વ્યવહારિક રીતે જ હું સમજાવી શકીશ. કારણ કે આત્મામાં રહેવું એ આત્માનો સ્વભાવ છે. પણ આત્મામાં રહેવું એટલે આત્માના જ્યાં સુધી તમે ગુણોને નહીં જાણો, આત્માના સ્વભાવને તમે નહીં જાણો, આત્માની વિવિધ અવસ્થાઓનું જ્ઞાન તમે નહીં મેળવો અને આત્માની અસ્તિત્વમાં મોક્ષનો આનંદની અનુભૂતિ નહીં કરો,
ત્યાં સુધી આત્મરમણતા બહુ કઠિન છે. આત્મામાં રહેવું એટલે આત્માના લક્ષ્ય સાથે સર્વ કાર્યમાં જોડાવું. 2-4 દિવસ પછી દીકરી આવવાની હોય અને માં સતત દીકરીના સ્મરણમાં રહે, બધું જ કામ કરે, બધા જ કાર્યોમાં જોડાય, રસોઈથી લઈને ઘરના તમામ કામમાં એ જોડાય, પણ એના મનની અંદરમાં સતત દીકરીનું સ્મરણ ચાલતું હોય છે. તેવી રીતે સમ્યક દર્શનવાળો આત્મા દરેક ક્રિયામાં જોડાય, દરેક કાર્ય કરે, પણ એના ઉપયોગની અંદરમાં આત્મલક્ષ્ય જાગ્રત હોય, આત્માનું સ્મરણ જાગ્રત હોય. આત્મામાં રહેવું એટલે આત્માનું સ્મરણ કરવું, આત્માને લક્ષ્યમાં રાખીને કાર્ય કરવું. 24 કલાક આત્મામાં રહી શકાતું નથી, પણ એક અભ્યાસ કરી શકાય. કેવી રીતે આત્મામાં રહી શકાય? આ ઈલાબેનનો બીજો પ્રશ્ન હતો. આત્મામાં રમવું તો બરાબર છે, પણ આત્મામાં એ રમણતા ક્યારે આવે, કેવી રીતે આવે? તો જૈન શાસ્ત્રની અંદરમાં વારંવાર દરેક શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે કે સ્વાધ્યાય, ધ્યાન અને કૌશક, આ 3 પદ્ધતિથી આત્મામાં રહી શકાય છે. સ્વાધ્યાયનો અર્થ થાય છે સ્વ અધ્યાય. સ્વ એટલે આત્મા. આત્માના પરિણામમાં, આત્માના અધ્યાયમાં રમણતા કરવી એટલે આત્માના સ્વભાવનું ચિંતન કરવું, આત્માના સ્વભાવનું સ્મરણ કરવું, આત્મગુણોને વારંવાર ચિંતવવા, એ આપણો સ્વાધ્યાય છે. ધ્યાન એટલે લક્ષ્ય ઉપર ટકવું. આત્માના આનંદમાં જેટલું ટકી શકાય, આત્માના સ્વભાવમાં જેટલું ટકી શકાય, એક ચિત્ત બની શકાય, એ ધ્યાન છે. તો વારંવાર એક ચિત્ત બનવા માટેનો, એકાગ્ર બનવા માટેનો પ્રયાસ કરતા રહેવું, અભ્યાસ કરતા રહેવું. સ્વાધ્યાય પરિપૂર્ણ થાય ત્યારે ધ્યાનની શરૂઆત થાય. ધ્યાન પરિપૂર્ણ થાય ત્યારે કૌશકની શરૂઆત થાય. કૌશકનો અર્થ થાય છે કાય ઉત્સર્ગ. કાયાનો ઉત્સર્ગ એટલે કર્મની નિજરા, કાયાનું છૂટી જવું, કર્મનું નીકળી જવું, તેને કૌશક કહેવાય છે. કૌશકનો અર્થ ખાલી મન વચન કાયાને સ્થિર કરવા એટલો નથી, પણ અપ્પાણમ વોશિરામી શબ્દ આવે છે કે કર્મની અંદરમાં જતો આત્મા, કષાયોમાં રહેતો એવો આત્મા, મોહના પાસામાં, રાગ અને દ્વેષના સકંજામાં ફસાયેલો આત્મા, ઉત્સર્ગ એનાથી નીકળી જાય, એનાથી બહાર આવી જાય, તેનું નામ છે કૌશક. તો ઈલાબેન, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશક આપણે વધારવા જોઈએ અને આત્માના પરિચયમાં આવવું જોઈએ. આત્માના સ્વભાવનો પરિચય કરતા રહેવું જોઈએ. આત્માનો જ્યાં જ્યાં સ્વભાવ પ્રગટ કરવાની વાતો આવે તેવો સ્વાધ્યાય કરતો રહેવો જોઈએ. આ એક દિવસની સાધના નથી કે એક મહિનાની સાધના નથી, પણ નિરંતર અભ્યાસ દ્વારા આ કરી શકાય. ભગવાન મહાવીરે નૈસારના ભવથી ચાલુ કરેલી યાત્રા 27 ભવ સુધી એ યાત્રા ચાલુ રહી અને મહાવીર સ્વામીના ભવની અંદરમાં 12.5 વર્ષ ને 1 પખવાડિયા સુધી સ્વ અધ્યાય કર્યો, એટલે સ્વાધ્યાય કર્યો, ધ્યાન કર્યું અને કૌશક કર્યું. મહાવીરે આ 3 જ કામ કર્યા છે, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશક. અને એના ફળ સ્વરૂપે કર્મની નિજરા થઈ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો હું અને તમે વારંવાર સ્વાધ્યાય કરીએ, ધ્યાન કરીએ, કૌશક કરીએ તો જરૂર આત્મરમણતા આવશે. અને આત્મામાં રહેવું એટલે જ આત્માના સ્વભાવની અંદરમાં ડૂબકી મારવાનું, આત્માનું સ્મરણ કરતા રહેવાનું. હું આત્મા છું, કર્મથી મુક્ત છું. આવા વારંવારના સ્પંદનો તમારા વિચારોમાં, તમારા ભાવોમાં પ્રગટ કરશો તો ચોક્કસ એક દિવસ એ આવશે. અને અભ્યાસ દ્વારા કોઈ પણ વસ્તુ અસંભવ નથી. અભ્યાસથી, સ્વાધ્યાયથી અસંભવને પણ સંભવ કરી શકાય છે. તો આપણે બધા જ ભગવાન મહાવીરના જૈન શાસનને પામ્યા છીએ અને આ જૈન શાસનની અંદરમાં આવીને સ્વાધ્યાય, ધ્યાન અને કૌશક એ મુખ્ય છે આપણું, એ કરવાનું છે. અને એ કરતા રહીશું તો એક દિવસ આત્માનો અનુભૂતિ પણ થશે, આત્માનો આનંદ પણ પ્રગટ થશે અને આત્મામાં જે મોક્ષ સુખ પડ્યું છે
એનો આસ્વાદ પણ તમે ચાખી શકશો. જય જિનેન્દ્ર.